વાવ તાલુકાના મોરીખા ગામમાં કાદવ ગંદકીનો વ્યાપ 3 મહિના બાદ પણ પરિસ્થિતિ યથાવત। વાવ તાલુકાના મોરીખા ગામમાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદ બાદ ગામ આજે પણ કાદવ ગંદકી અને ભરાયેલા વરસાદી પાણીની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યું છે। ગામના મુખ્ય માર્ગો, શેરીઓ અને અનેક ઘરમાં આંગણા સુધી પાણી ભરાઈ જતા લોકોના રોજિંદા જીવન ઉપર ગંભીર અસર પડી હતી। વરસાદને 3 મહિના વીતી ગયા હોવા છતાં ગામમાં પાણીનો ભરાવો અને કાદવ કીચડનું સામ્રાજ્ય યથાવત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। રસ્તાઓ પર કાદવને કારણે વાહન ચલાવવું જોખમી બની ગયું છે અને સ્કૂલ જતા બાળકો વારંવાર ફસાઈ રહ્યા છે। વૃદ્ધો અને મહિલાઓ માટે ઘર બહારનું કામકાજ કરવું મુશ્કેલ બની ગયું છે અને ગંદા પાણીના કારણે રોગચાળાનું જોખમ વધી રહ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી લાંબા સમયથી રસ્તાઓ ઉપર જમાઈ રહ્યું છે। વર્ષોથી તંત્રને અનેકવાર રજૂઆતો છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ પાણી નિકાલની સુવિધા, સ્વચ્છતા વ્યવસ્થા અને સુરક્ષિત માર્ગો ઊભા કરે જેથી ભવિષ્યમાં આવો ત્રાસ સહન ન કરવો પડે। હું મોરીખા ગામે રહું છું। 2012 થી 2017 માં સરપંચ હતો। પરિસ્થિતિ એટલી બધી વિકટ આજની તારીખે છે કે કોઈ કહેવા જેવી પરિસ્થિતિ નથી। ઘણા મોટા ભાગની પરિસ્થિતિમાં તો દલિતોના ઘરોમાં જ પાણી છે। આજની તારીખે પણ છે। 2.5 નહીં, પોણા 3 મહિના થવા આવ્યા, આજ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નહીં। સરકારી તંત્ર એવું કહે છે કે પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા થાય છે। આવી વાતો કર્યા કરે છે। સાંભળો છો, મીડિયાના માધ્યમથી આ વાતો સરકાર તરફના ધ્યાન ઉપર લેવડાવી છે, પણ ટેમ્પરરી જો ત્યાં નિકાલ કરીને આગળના જે અવરોધો છે પાણીના નિકાલ માટેના, જો એ અવરોધો દૂર કરી અને ટેમ્પરરી આ તળાવનો દલિત વિસ્તારનો જો પાણીનો નિકાલ થાય ને તો હાલ અમે લોકો બધા ખેતરોમાં રહે છે, કોઈ ભાગ્યા કોકના ખેતરોમાં રહીએ છીએ। દિવાળી ક્ષેત્રમાં કરી, નવરાત્રી ખેતરોમાં કરી અને હવે જે 14મી જાન્યુઆરી ઉત્તરાયણ આવે છે એ પણ હવે કદાચ લગભગ તો ખેતરમાં જ કરવી પડશે એવી પરિસ્થિતિ છે। પૂર્વ સરપંચ શું માંગ છે સરકાર આગળ? અત્યારે બીજી કોઈ અમારી માંગ નથી, માત્ર ને માત્ર અમે ઘરોમાં રહી શકે એવી પરિસ્થિતિ કરી આલે ને તોય સરકારનો ખૂબ ખૂબ આભાર છે કે જે ટેમ્પરરી પાણીનો નિકાલ કરીને જો ઘરોમાં રહે, પશુપાલનનો ધંધો કરીએ છીએ, ઢોરાને રાખી શકે એવી પરિસ્થિતિ પૂર્વવત થાય ને એટલી પરિસ્થિતિ કરી આપે ને તો સરકારનો લાખ શુક્રિયા છે।